પોલીસ સંભારણા દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. માનવતાનું જીવંત ઉદાહરણ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. વડિયાથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના વડિયા પોલીસ તંત્ર દ્વારા વડિયા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર CHC ખાતે પોલીસ સંભારણા દિવસ નિમિત્તે વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા દર વર્ષે સંભારણા દિવસના અવસરે શહીદ પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. સમાજ સેવાના રૂપે માનવતાભર્યું કાર્ય કરવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં આ વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં શહીદ પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ વડિયા પોલીસ સ્ટેશનના PI શ્રી તેમજ ઉપસ્થિત અધિકારીઓએ રક્તદાન મહત્વ વિશે જનજાગૃતિ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે વડિયા સહિત આસપાસના ગામડાઓના લોકોએ પણ ઉત્સાહપૂર્વક હાજરી આપી રક્તદાન કર્યું હતું અને આ માનવતાભર્યા કાર્યના સહભાગી બન્યા હતા. કેમ્પની સમગ્ર વ્યવસ્થા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ ટીમ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ખૂબ સુવ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં આવી હતી. રક્તદાન બાદ દાતાઓને પ્રમાણપત્ર તથા નાસ્તાની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. આ રક્તદાન કેમ્પમાં કુલ 125 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને વડિયા પોલીસ તંત્રના જણાવ્યા અનુસાર આ રક્તનું સંગ્રહ આવનારા દિવસોમાં અકસ્માતગ્રસ્ત, ગંભીર બીમારીના દર્દીઓ તથા જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થશે. આ કાર્યક્રમના અંતે વડિયા પોલીસ તંત્ર તરફથી તમામ રક્તદાતાઓ, આરોગ્ય કર્મીઓ તથા સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, અમરેલી. કરવું જ જોઈએ ને, બીજાને જીવનદાન મળે રક્તદાન કરવાથી, અને બીજા લોકોને પ્રેરણાથી મળે કે ભાઈ રક્તદાન જરૂરી છે. બીજા આપણે જે સરહદ સૈનિકો આજે ગમે ત્યારે જરૂર પડે, જો બ્લડ ડોનેશન હોય તો બધા લોકોને કામ આવે અને એથી તંદુરસ્તી પણ જળવાય. એટલે 3 મહિને બ્લડ કરવું ફરજિયાત છે. અને આ એક જ એવી વસ્તુ છે કે આનું ઉત્પાદન નથી થતું. એટલે આ જે રક્તદાન કરીએ તો જ આનું બેનિફિટ મળે. આજે આપણને કે આપણા પરિવારને કે આપણા કુટુંબને કે આપણા ગામને કે આપણા દેશને જો રક્તની જરૂર હોય અને રક્તદાન કર્યું હશે તો બીજા લોકોનું જીવન બચાવી શકશે. સારું. શું તમારી સંસ્થા ક્યાંથી આવો છો? અને અમરેલીથી આવી છીએ. વેદ વોલન્ટરી બ્લડ બેંક, મારી બ્લડ બેંક સંસ્થા ચાલે છે અમરેલીમાં, ને બ્લડની કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો મારી બ્લડ બેંકમાંથી એમાં આપવામાં આવે છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ફ્રીમાં બ્લડ આપીએ છીએ. કેન્સરવાળા દર્દી હોય એને, પછી પ્રેગ્નન્ટ લેડીઝ હોય એને, તમામ પ્રકારના પ્રોડક્ટ અમે રાખી છીએ. પ્લેટલેટ, FFP, પ્લાઝમા, દવાઈના જે પ્રકાર ઘટકો પણ મળી જશે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ સર.